ભારતને રશિયાનો એવો કયો મોટો પ્રસ્તાવ મળ્યો છે અને આ પ્રસ્તાવ પાછળ કયા મોટા પડકારો છુપાયેલા છે? સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થતા ભારતને રશિયાએ શું સસ્તું તેલ પૂરું પાડવાની ઓફર કરી છે? શું ભારત અમેરિકાને નારાજ કરવાનું જોખમ ઉઠાવીને રશિયા પાસેથી તેલ ખરીદશે? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. ભારતને રશિયાનો એવો કયો મોટો પ્રસ્તાવ મળ્યો છે અને આ પ્રસ્તાવ પાછળ કયા મોટા પડકારો છુપાયેલા છે? સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થતા ભારતને રશિયાએ શું સસ્તું તેલ પૂરું પાડવાની ઓફર કરી છે? શું ભારત અમેરિકાને નારાજ કરવાનું જોખમ ઉઠાવીને રશિયા પાસેથી તેલ ખરીદશે? ભારત અત્યારે એક એવા વ્યૂહાત્મક મૂંઝવણમાં ફસાયું છે જ્યાં એક તરફ દેશની ઉર્જા સુરક્ષા છે અને બીજી તરફ આંતરરાષ્ટ્રીય રાજનીતિ. મધ્ય પૂર્વમાં ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચેના જંગને કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થઈ ગયું છે. ભારત પોતાની જરૂરિયાતનું 40% કાચું તેલ આ જ રસ્તેથી મંગાવે છે. હવે જ્યારે અખાતના દેશોમાંથી તેલ આવવું મુશ્કેલ બન્યું છે ત્યારે ભારતનો જૂનો અને અતૂટ મિત્ર રશિયા એક મોટી ઓફર લઈને સામે આવ્યો છે. પરંતુ શું ભારત માટે રશિયાનો આ હાથ પકડવો સરળ હશે? આજે આપણે જાણીશું કે રશિયાની આ ઓફર શું છે અને તેની પાછળ કયા મોટા પડકારો છુપાયેલા છે. સૌપ્રથમ એ સમજીએ કે ભારત કેમ આટલું ચિંતિત છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ ઈરાન અને ઓમાન વચ્ચેનો સાંકડો સમુદ્રી માર્ગ છે જે પર્શિયાની ખાડીને અરબ સાગર સાથે જોડે છે. સાઉદી અરેબિયા, ઈરાક, કુવેત અને યુએઈ જેવા દેશો આ જ માર્ગે ભારતને તેલ મોકલે છે. જો આ રૂટ લાંબો સમય બંધ રહે તો ભારતમાં કાચા તેલ અને નેચરલ ગેસની ભારે તંગી ઊભી થઈ શકે છે. મીડિયા અહેવાલો મુજબ ભારત દુનિયામાં તેલનો ત્રીજો સૌથી મોટો ખરીદાર છે અને આપણી રિફાઇનરીઓ રોજનું લગભગ 56 લાખ બેરલ તેલ રિફાઇન કરે છે. આ સપ્લાય ચેઇન તૂટવી એટલે ભારતીય અર્થતંત્રને જોરદાર આંચકો લાગવો. આ સંકટના સમયે રશિયાએ ભારતની મદદની ખાતરી આપી છે. મીડિયા અહેવાલો મુજબ રશિયાએ ભારતને ઓફર કરી છે કે તે ભારતની કુલ જરૂરિયાતના 40% સુધીનું તેલ પૂરું પાડવા તૈયાર છે. મીડિયા અહેવાલોમાંથી એવી પણ માહિતી મળી રહી છે કે કેટલાક રિપોર્ટ અનુસાર એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે હાલમાં ભારતીય જળસીમાની આસપાસ જ જહાજોમાં આશરે 95 લાખ બેરલ રશિયન તેલ તૈયાર છે, જે માત્ર થોડા જ અઠવાડિયામાં ભારતીય બંદરો પર પહોંચી શકે છે. આ તેલ ભારતની રિફાઇનરીઓને તાત્કાલિક રાહત આપી શકે છે. રશિયા માત્ર તેલ જ નહીં પણ લિક્વિફાઈડ નેચરલ ગેસ LNG આપવા માટે પણ ઈચ્છુક છે, કારણ કે કતારે જંગના કારણે પ્રોડક્શન બંધ કરી દીધું છે. રશિયા પાસેથી તેલ ખરીદવું એ ભારત માટે માત્ર વ્યાપારી નિર્ણય નથી પણ એક મોટી રાજદ્વારી મુસીબત પણ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ રશિયન તેલ ખરીદવા બદલ ભારત પર 25% વધારાનો ટેરિફ લાદી દીધો હતો, જેનાથી કુલ ટેરિફ 50% જેટલો થઈ ગયો હતો. ભારત અને અમેરિકા વચ્ચેની સમજૂતી મુજબ જો ભારત રશિયા પાસેથી વધુ તેલ ખરીદશે તો અમેરિકા ફરીથી ભારત પર ભારે દંડ કે આર્થિક પ્રતિબંધો લાદી શકે છે. ભારત અને રશિયા વચ્ચેના તેલ વેપારના તાજેતરના આંકડા પણ ચોંકાવનારા છે. મીડિયા અહેવાલોમાં જાણવા મળેલ છે કે ઇન્ડસ્ટ્રી ડેટા મુજબ જાન્યુઆરી 2026માં ભારતની રશિયન તેલની આયાત ઘટીને 11 લાખ બેરલ પ્રતિ દિવસ થઈ ગઈ હતી, જે છેલ્લા 3 વર્ષમાં સૌથી ઓછી હતી. અમેરિકા સાથેની ડીલ જાળવી રાખવા ભારતે રશિયાનો હિસ્સો ઘટાડીને 21.2% કરી નાખ્યો હતો. જો કે ફેબ્રુઆરી 2026માં સ્થિતિ ફરી બદલાઈ અને રશિયાનો હિસ્સો વધીને અંદાજે 30% સુધી પહોંચી ગયો છે. આ આંકડા દર્શાવે છે કે સંકટના સમયે ભારત પાસે રશિયા સિવાય બીજો કોઈ મજબૂત વિકલ્પ નથી. ભારત માટે માત્ર પેટ્રોલ ડીઝલ જ નહીં પણ રસોઈ ગેસ અને વીજળી ઉત્પાદન માટે જરૂરી LNGનું પણ સંકટ ઊભું થયું છે. ભારત માટે LNGનો સૌથી મોટો સપ્લાયર કતાર છે, પરંતુ મીડિયા અહેવાલો મુજબ અખાતમાં ચાલી રહેલા યુદ્ધને કારણે કતારે તેનું પ્રોડક્શન બંધ કરવાની ફરજ પડી છે. મીડિયાના અહેવાલોમાંથી એવી પણ માહિતી મળી રહી છે કે કેટલાક રિપોર્ટ અનુસાર એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આવા સમયે રશિયાએ LNG આપવાની પણ ઈચ્છા વ્યક્ત કરી છે. જો ભારત રશિયાની આ વાત માની લે તો દેશમાં ગેસની અછત દૂર થઈ શકે છે, પરંતુ તેનાથી અમેરિકા સાથેનો કૂટનીતિક વિવાદ વધુ વકરી શકે છે. ભારત સરકાર અત્યારે બે પથ્થરો વચ્ચે ફસાઈ છે. એક તરફ રશિયા જેવું મિત્ર રાષ્ટ્ર છે
જે કોઈ પણ શરત વગર તેલ આપવા તૈયાર છે, અને બીજી તરફ અમેરિકા જેવું વ્યૂહાત્મક ભાગીદાર છે, જેની સાથેના વેપાર સંબંધો પણ ભારત માટે અનિવાર્ય છે. સામાન્ય જનતા માટે આ સમાચાર સીધા તેમના ખિસ્સા સાથે જોડાયેલા છે. જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ લાંબો સમય બંધ રહે અને ભારત રશિયા પાસેથી તેલ ન ખરીદે તો ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચી શકે છે. ટ્રાન્સપોર્ટેશન મોંઘું થવાથી શાકભાજી અને દૂધ જેવી જીવન જરૂરી ચીજ વસ્તુઓ પણ મોંઘી થઈ શકે છે. રશિયાનું તેલ અત્યારે ભારત માટે મોંઘવારી રોકવાનો એકમાત્ર માર્ગ દેખાઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે ભારત સરકાર અમેરિકાને મનાવીને રશિયા પાસેથી તેલ કેવી રીતે લેશે. રશિયાની આ ઓફર ભારત માટે મોટી રાહત સમાન છે, પરંતુ તેના પર અમેરિકન પ્રતિબંધોની તલવાર લટકી રહી છે. ભારત હંમેશા રાષ્ટ્ર પ્રથમની નીતિ પર ચાલ્યું છે અને ભૂતકાળમાં પણ પશ્ચિમી દેશોના દબાણ વગર રશિયા પાસેથી તેલ ખરીદ્યું છે. 2026ના આ મહાસંકટમાં ભારત ફરી એકવાર પોતાની સ્વાયત્ત વિદેશ નીતિનો પરિચય આપશે કે કેમ, તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.